हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरू लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज विडियो ની અંદર આપણે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીસી ભરતી 2024 જે જાહેર કરવામાં આવી છે, તો કે તેને ભરતી લઈને એક ખૂબ જ મોટી અપડેટ તેમના દ્વારા આપવામાં આવી છે। તો કે તે અપડેટ કઈ છે તે પણ જોઈશું। સાથે સાથે એટલે કે જે આ ભરતી છે તો કે તેની અંદર જીએસએસબી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેની અંદર જેટલી જગ્યા છે તો કે તેની અંદર કેટલી જગ્યાનો વધારો કરવામાં આવશે, એટલે કે તેમના દ્વારા તેની અંદર વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો કે તે કેટલી જગ્યા છે, સાથે સાથે હાલમાં એટલે કે જે આ ભરતી ચાલુ છે તો કે તેની અંદર હાલ સુધીમાં કેટલા ફોર્મ ભરાયા અને શું જે ભરતી છે તો કે તેની અંદર જે છેલ્લું સેમ હોય એટલે કે જે છઠ્ઠું સેમ બાકી હોય તો કે તે શું ફોર્મ ભરી શકશે। અને સાથે સાથે જે તેમના દ્વારા પણ એમ પણ કહેવામાં આવ્યું છે કે જે આ સીસીસીની ભરતી ચાલુ છે તો કે તેની અંદર જે તમે ફોર્મ એટલે કે જે ઓજાસ ઉપર જે ફોર્મ ભરો તો કે તેની માટે એ 2 દિવસ તે પોર્ટલ બંધ રાખવામાં આવશે। તો કે તે 2 દિવસ કયા છે તે તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવીશું। તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાનું આગળ રાખજો। અને જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો આ વિડીયોને શેર કરી દેજો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ સીસીસી ભરતીની અંદર ફોર્મ ભરવાનું છે તેમના માટે આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે। હવે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અપડેટ આપવામાં આવી તો કે તેની માહિતી મેળવી। તો કે તેની અંદર તેમણે કહેવામાં આવ્યું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ની ગ્રુપ A તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ જેની કુલ જગ્યાઓ એ 4304 જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી હતી, તો કે તેની અંદર એ ભરતી મંડળ એવું વિચારી રહ્યું છે કે તેની અંદર તેની જે જગ્યાઓ છે તો કે તેની સંખ્યામાં વધારો કરવાની બાબત એ ભરતી મંડળની અંદર વિચારણા હેઠળ છે। અને જે આ 4304 જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી હતી તો કે તેને એ તમારે ઓનલાઈન અરજી એ ઓજાસ નામની જે વેબસાઇટ ઉપર છે તો કે તેની ઉપર કરવાની છે, અને જેની છેલ્લી તારીખે 31/1/2024 સુધી તમે તેની અંદર અરજી કરી શકો છો। અને હવે જો આપણે તેની બીજી માહિતી મેળવીએ એટલે કે તેની કઈ 2 દિવસ એટલે કે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જે 31/1/2024 જે તેની છેલ્લી તારીખ છે તો કે તેમના દ્વારા તેની આગળ એક માહિતી આપી કે 22/1/2024 પછી 23/1/2024 ના રોજ એ ઓજાસ એટલે કે જે ઓજાસ નામની જે વેબસાઇટ છે તો કે તેનું શેડ્યુલ એટલે કે જે તેનું શેડ્યુલ છે એ મેન્ટેનન્સ અંડર પરફોર્મન્સ ટર્નિંગ એટલે કે તેની અંદર સુધારા કરવાથી જે ઓજાસ નામની જે વેબસાઇટ છે તો કે તે 20 અને 23 આ 2 તારીખ એ ઓજાસ વેબસાઇટ એ બંધ રહેશે, જેથી આ 2 દિવસ પૂરતું જ ઓજાસની જે વેબસાઇટ છે તો કે તેની ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો નહીં। અને જેની તમામ ઉમેદવારોએ નોંધ રાખી એટલે કે જે 22/1/2024 અને 23/1/2024 આ 2 દિવસ તમે ઓજાસ નામની વેબસાઇટ પર ફોર્મ ભરી શકશો નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવું। અને ઉમેદવારોને જણાવું કે છેલ્લા દિવસોની રાહ જોયા વગર ઓનલાઈન એપ્લિકેશનની અંદર તમારે જે અરજી હોય તે કન્ફર્મ કરીને ફી કપાઈ લેવી, જેથી છેલ્લા દિવસે જો સાઇટ હોય તો કે તે હેંગ આવે તો તમારી અરજી ભરવાની બાકી રહી ન જાય। અને આવું એ જીએસએસબી મંડળ દ્વારા ખાસ કહેવામાં આવ્યું છે, માટે તમામ વિદ્યાર્થીઓને આ ખાસ નોંધ લેવી। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અપડેટ આપ્યા બાદ બીજા દિવસે સંદેશ જે ન્યૂઝપેપર છે તો કે તેની અંદર એક પ્રકારનું કટિંગ જાહેર કરવામાં આવ્યું, જેની અંદર તમે કટિંગની અંદર જોઈ શકશો કે 4304 જગ્યા માટે 2.75 લાખની ઉમેદવારી છે, એટલે કે જે હાલ 15 દિવસ એટલે કે આજ તારીખ સુધીની અંદર કુલ 2.75 લાખ ઉમેદવારો નોંધાયા છે। અને જો આપણે તેના આર્ટિકલની બીજી માહિતી મેળવીએ તો કે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં છેલ્લા સેમેસ્ટર વાળાનું ફોર્મ નકારતા એ ઘણા બધા વિદ્યાર્થીઓ એ નારાજ થયા છે। અને જીપીએસસી છેલ્લા સેમેસ્ટરને તક આપે છે તો ગૌણ સેવા પસંદગી મંડળ કેમ નહીં, આવું એ ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ હતો। અને તેમની અંદર કહેવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીએસએસબી વર્ગ 3 ની એટલે કે 20 કેડર માટે વિવિધ 4304 જગ્યા માટે એ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ હતી, જેને વધારીને એ સ્નાતક કર્યા બાદ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ સેંકડો ઉમેદવારો એ સતત નારાજની પ્રવૃત્તિ રહેશે, કારણ કે જે નવા રિક્રુટમેન્ટ રૂલ પ્રમાણે એ ગ્રેજ્યુએટ એ જ લાયકાત ગણવામાં આવશે। તેથી જેઓ છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અથવા તો અને ગ્રેજ્યુએટની આડે માનથી 4 થી 5 મહિનાઓનો સમય બાકી છે તેવા ઉમેદવારોને એ ફોર્મ ભરી શકતા નથી, માટે ઘણા બધા વિદ્યાર્થીઓ એ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। અને સેંકડો યુવાનોને જીપીએસસી સહિતના ભરતી સંસ્થાઓની જેમ એટલે કે જીપીએસસી જેમ છેલ્લા સેમેસ્ટર બાકી હોય અને ભરતી ફોર્મ ભરવાની તક આપશે, તેની જેમ જ જીએસબીએ પણ સ્નાતકની પદવીથી પૂર્વ શરતને આધારે પરીક્ષામાં બેસવાની તક આપવી જોઈએ એવી માંગણી ઉઠી છે। અને વર્ગથી જે 4304 જગ્યાઓ માટે જે 3 જાન્યુઆરીથી જે ફોર્મ ભરવાના શરૂ થયા હતા તો કે તેની એટલે કે જે અત્યાર સુધીની 15 દિવસ એટલે કે જે 15 દિવસની માહિતી મેળવીએ તો કે તેની અંદર 15 દિવસની અંદર કુલ 2 લાખ અને 75 લાખ એટલે કે 2.75 લાખ ફોર્મ ભરાયા છે।
અને જે પૈકી જો 1.5 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ કન્ફર્મ કરી ચૂક્યા છે, જ્યારે બાકીના ઉમેદવારો છે તો કે તેને ફી ભર્યા બાદ કન્ફર્મ કરશે. એટલે કે જે વાત કરીએ તો આની અંદર હાલ અત્યાર સુધી એટલે કે 15 દિવસની અંદર કુલ 2.75 લાખ ફોર્મ ભરાણા છે, અને જેની અંદર 1.5 લાખ અરજી રહી તો કે તે એ પાક્કી કન્ફર્મ થઈ છે. જ્યારે બીજી અરજી તો કે તેમણે ફી ભરી અને કન્ફર્મ કરશે. એટલે કે આની અંદર કુલ 2 થી 5 લાખ સુધી ફોર્મ ભરાઈ શકશે. એટલે કે હાલ સુધીની અંદર આજની તારીખ સુધીની 2.75 લાખ ફોર્મ ભરાણા છે તે તમારે માની લેવું. અને જો આપણે જગ્યા એટલે કે તેની અંદર કેટલી જગ્યા વધશે તેની વાત કરીએ તો કે જીએસએસબીના જે સચિવ એટલે કે હસમુખ પટેલે 22 અને 23 જાન્યુઆરી એ વેબસાઇટનું મેન્ટેનન્સ હોવાથી આ 2 દિવસ એ ઓજાસ જે પોર્ટલ છે તો કે તે બંધ રહેશે તેમ કહ્યું હતું. અને ઉમેદવારી કરવા માટે 31 જાન્યુઆરી છેલ્લો દિવસ છે. આથી તે માટે રાહ જોયા વગર બધા વિદ્યાર્થીઓને ફોર્મ ભરી લેવું, જેથી જે તમારી અરજી હોય તે વહેલાસર કન્ફર્મ થઈ જાય અને છેલ્લા દિવસે સાઇટ હેંગ ના આવે. અને આથી વર્ગ 3ની 4,304 જગ્યા માટે 200નો વધારો થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે હસમુખભાઈ પટેલ દ્વારા એ જે 4,304 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં છે તો કે તેની અંદર 200 જગ્યાનો વધારો થઈ શકે છે. એટલે કે કુલ જગ્યા 4,504 જગ્યા થઈ શકે છે. એટલે કે આની અંદર કુલ 200 જગ્યા વધારો થઈ શકે છે. અને જે એક ખૂબ જ ખુશીના સમાચાર, કેમ કે 200 જગ્યા એ ખૂબ જ વધારેની જગ્યા કહેવાય. આપણે આ વિડીયોની અંદર જે જીએસએસબી દ્વારા જે તાજેતરની જે અપડેટ્સ આપવામાં આવી તો કે તે અપડેટની સંપૂર્ણ માહિતી મેળવી, સાથે જે જુદા જે ન્યૂઝપેપર દ્વારા જે કટિંગ હતા તો કે તે ન્યૂઝપેપરની અંદર કઈ માહિતી હતી તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી. અને જો તમે હજી સુધી જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની જે અલગ 220 સંવર્ગમાં જે કુલ 4,304 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની અંદર તમે ફોર્મ ન ભર્યું હોય તો તેની અંદર તમારે ઓનલાઈન ફોર્મ એટલે કે ઓનલાઈન અરજી ફોર્મ એ કઈ રીતે ભરવું તેનો વિડીયો પણ બનાવ્યો છે, તો તમે તે પણ જોઈ શકશો. અને જે 4,304 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની અંદર તમે 31/1/2024 સુધીની અંદર ફોર્મ ભરી શકશો. અને તમે આ વિડીયો જોઈ શકશો, જે તમને ફોર્મ ભરવા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને જો તમે આપણે આવી જ ભરતી રિલેટેડ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ છે તેની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર કોઈ પણ ભરતી રિલેટેડ અપડેટ હોય તો કે તેની અંદર સૌથી પહેલા આપી દેવામાં આવશે. અને જો તમે આવી જ માહિતી યુટ્યુબ દ્વારા અને અભ્યાસક્રમની માહિતી મેળવવા માંગતા હોય તો તમે આપણી જે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તેની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર ભરતી રિલેટેડ ખૂબ જ મહત્વના સવાલો અને જે જીકે હોય તેના વિડીયો અપલોડ કરવામાં આવશે, જે તમને સૌથી પહેલા મળી રહે તે માટે તમે તેને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, અને જો હજી સુધી આ વિડીયોને શેર ન કર્યો તો શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.